પ્રયાગરાજના કુંભમાં અનેક સાધુ સંતોએ જ્યારે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે ત્યારે ગુજરાતી ભજન મંડળીએ પણ જમાવટ બોલાવી હતી। પ્રયાગરાજમાં જમાવટ બોલાવનાર ભજન મંડળીમાં પીએમ મોદીના ભત્રીજા સચિન મોદી પણ છે। સચિન મોદીએ પણ ભજનના સૂર લલકાર્યા હતા। બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઉપર હુમલો કરનારો બાંગ્લાદેશી નીકળ્યો હોવાના કારણોસર મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે અને શરૂ થયું છે ઘૂસણખોરીવાળું રાજકારણ। है तो सवाल तो केंद्र सरकार पे खड़े होंगे कि इतने बड़े पैमाने पर इतने 5-6 स्टेट को क्रॉस करके लोग महाराष्ट्र तक कैसे पहुंचते हैं, क्या करती है बीएसएफ, क्या करती है मिलिट्री हमारी, और क्या करता है केंद्र सरकार का इंटेलिजेंस डिपार्टमेंट। तो इसका खामियाजा जो है वो आम जनता को भुगतना पड़ता है। सेलिब्रिटी से लेकर सरपंच तक महाराष्ट्र में कोई भी सुरक्षित नहीं है। जो लोग यहाँ के बारे में अलग अलग चर्चा कर रहे, अलग अलग बयान दे रहे हैं महाराष्ट्र के बारे में और लॉ एंड ऑर्डर की सिचुएशन खराब है ऐसा बोले तो ये बोलना बिल्कुल गलत है, सरासर गलत है। ऐसा મોહમ્મદ શરીફુલ ઇસ્લામની હાલ તપાસ ચાલી રહી છે અને બીજી તરફ સૈફ અલી ખાન પર હુમલો થવાના કારણોસર અનેક સસ્પેન્સના ઉપરથી પડદા ખુલવાના હજુ બાકી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ફરી એક વખત વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે, જેને લઈને જાન્યુઆરી માસના અંતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળવાની છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે તાપમાનમાં વધારો સામે આવી શકે છે। આગામી 4 થી 5 દિવસ સુધી તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક બાદ એક સર્જાતા રહેશે અને જેના કારણે વાતાવરણની અંદર પલટા પણ આવશે। કેટલાક ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે તો કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જ્યારે જાન્યુઆરીના અંતમાં એટલે કે 26 થી 31 જાન્યુઆરી સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવનાઓ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસા સહિતના ભાગોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એક બાદ એક સર્જાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી કેટલાક સમય સુધી આ જ પ્રકારે વાતાવરણની અંદર ફેરફારો જોવા મળે તેવી સંભાવનાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। ઋતુચક્રમાં સર્જાતા ફેરફારના કારણે એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને તેના કારણે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાફૂસ કેરીના ચાહકો માટે ખુશખબર, વલસાડમાં આંબા પર મોર આવવાનું શરૂ થયું છે। આ વર્ષે માર્કેટમાં કેરી પણ વહેલા પાકશે। છેલ્લા એક દશકાથી વરસાદ અને હવામાનના બદલાવના કારણે ફળોના રાજા હાફૂસના પાકને પણ અસર થઈ રહી છે। વલસાડની હાફૂસનો આ વર્ષે પાક વહેલો અને મકલબ ઉતરવાની શક્યતા છે। ફળોના રાજા કેરીની સિઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે। જોકે સરોધી ગામની વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરી બેસી ગઈ છે। વલસાડ જિલ્લામાં આ વખતે આંબા વાડી ભરપૂર મોર ખીલ્યા છે અને ગયા વર્ષની સરખામણીએ આ વખતે કેરીની સિઝનમાં તમામ ખેડૂતો માટે સારી હોય તેવું લાગી રહ્યું છે। વહેલી કેરી આવવાથી ખેડૂતોને ભાવ ઊંચો મળી શકે છે અને જેના કારણે ખેડૂતોને આર્થિક લાભ થશે। ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જે દરમિયાન પીએમજેએવાયમાં ગેરરીતિ અને નાણાકીય વ્યવહારો અંગે તપાસ કરવામાં આવશે। સરકારી વકીલે રિમાન્ડ માટે 12 જેટલા મુદ્દા રજૂ કર્યા હતા, જેમાં કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી હોવાથી પૂછપરછ જરૂરી હોવાનું કહ્યું। 51% જેટલો આરોપીનો ખ્યાતિ હોસ્પિટલમાં હિસ્સો હતો। પૈસાનું રોકાણ કર્યું તેની પણ તપાસ કરવી જરૂરી છે। આયુષ્યમાન કાર્ડ જે લોકો પાસે ના હોય તેવા લોકોને ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો તેની લિંક પણ આરોપી સાથે તપાસવાના કારણો રજૂ કરાયા છે। જ્યારે કાર્તિકના વકીલે રિમાન્ડ માટેના કારણો યોગ્ય ન હોવાની રજૂઆત કરી। આ ઘટના બની ત્યારે કાર્તિક પટેલ હાજર ન હોવાની પણ દલીલો કરી હતી। પીએમજેએવાયમાંથી 16 કરોડ મેળવ્યા તે ક્યાં ગયા, સાથોસાથ વિદેશમાં રોકાવા માટે કોને કોને મદદ કરી તે અંગે પણ તપાસ કરવામાં આવશે।
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ના. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન બાદ વરઘોડાનું કલ્ચર શરૂ થયું. ત્યારે ખ્યાતિકાંડનો ખેલાડી એવા કાર્તિક પટેલના વરઘોડાની માંગ સાથે રાજનીતિ તેજ થઈ. ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પોલીસને શરણે આવ્યો છે, ત્યારે મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કહેવાનું છે કે આપની સંવેદનશીલ સરકાર આનો વરઘોડો ક્યારે કાઢશે? છાસવારે મજબૂર એવા ચપટીના ચોર એવા લોકોનો તમે છાસવારે વરઘોડો કાઢતા હોય છો. ક્ષત્રિય આગેવાન જેપી જાડેજાએ પ્રશાસનની બેવડી નીતિને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસ કેમ કાર્તિક પટેલનો વરઘોડો નથી કાઢતી. ધાનેરાના સ્થાનિકો બનાસકાંઠામાં રહેવા મક્કમ છે, ત્યારે ઉગ્ર આંદોલન માટે ધારાસભ્ય પણ મેદાને આવ્યા. ધાનેરા શહેર અને તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના આગેવાનો લડત ચલાવી રહ્યા છે. આગામી 21 જાન્યુઆરીએ ધાનેરામાં જન આક્રોશ સભા યોજવા જઈ રહી છે. આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેના માટે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યએ લોકોને આમંત્રણ આપ્યું છે. ધાનેરામાં જન આક્રોશ મહાસભામાં મોટી સંખ્યામાં લોકો આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. એમએલએ માવજી દેસાઈએ સોશિયલ મીડિયા થકી આમંત્રણ પાઠવ્યું. કોળી ઠાકોર સેનાએ આપ્યું છે અલ્ટિમેટમ. ખોટા કેસ નાબૂદ નહીં કરાય તો આગામી 25 તારીખે અપાશે ગુજરાત બંધનું એલાન. વિંછિયાના ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ પોલીસ સ્ટેશનમાં થયેલા પથ્થરમારામાં અનેક યુવાનોની ધરપકડ કરાઈ હતી, જેમાં પોલીસની કાર્યવાહી ખોટી રીતે કરાઈ હોવાના આરોપ લાગી રહ્યા છે. પોલીસે 84 કોળી યુવાનોને ખોટી રીતે પકડી ફસાવ્યા અને લાઠીચાર્જ કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોળી સમાજ જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યો છે. જો પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો ગુજરાત બંધ પાડી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વિંછિયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટનામાં કોળી યુવાનોને ધરપકડનો મામલો ગરમાયો છે. કોળી સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને શરમ આવી જાય. આરોગ્ય વિભાગની મોટી વાતો વચ્ચે દર્દીઓની રજડપાટ કેમેરામાં કેદ થઈ છે. સુરત સિવિલ સતત વિવાદોમાં રહે છે, ત્યારે આ વખતે બેદરકારીનો નવો નમૂનો સામે આવ્યો છે. દર્દીની રજડપાટ કેમેરામાં કેદ થઈ છે. દર્દી લઘુશંકા માટે 2 બોટલો સાથે ચાલીને જવા માટે મજબૂર બન્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દર્દીના સગાઓ બંને બોટલ હાથમાં લઈને દર્દીને ચલાવી લઈ જઈ રહ્યા છે. પાંડેસરાના વડોદ ગામથી સારવાર માટે આવેલા દર્દીને આ કડવો અનુભવ થયો હતો. સોનોગ્રાફી કરવા માટે પણ દર્દી એકલા રજડપાટ કરતા જોવા મળી રહ્યા છે. દર્દીઓને સુવિધા અને સારવાર આપવાને લઈને સુરત સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદમાં રહી છે, ત્યારે આ દ્રશ્યો બાદ સુરત સિવિલના પ્રશાસન ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. દ્વારકાને અઠવાડિયા સુધી ગમરોડ્યા બાદ આખરે તંત્રનું બુલડોઝર શાંત થયું છે. 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 દિવસથી થઈ રહેલી દબાણ હટાવવાની કાર્યવાહી સૌથી મોટી હતી. 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે. બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પડાયા. દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું. પ્રશાસને 53.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરી. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડિમોલિશનમાં 1000 પોલીસ કર્મચારી અને એસઆરપી જવાનોની ટીમ ખડે પગે રહી હતી. દ્વારકામાં આ સૌથી મોટું અને રેકોર્ડ બ્રેક ડિમોલિશન હતું, જે 8 દિવસ બાદ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. સુરતમાં સામાન્ય પાર્કિંગની બબાલ પોલિટિક્સ સુધી પહોંચી. અપાર્ટમેન્ટમાં પાર્કિંગ કરવાની બબાલમાં ભાજપના નેતા અને આપના નેતા સામસામે આવી ગયા. સિંગલપુર સ્થિત પ્રિન્સ હેવન અપાર્ટમેન્ટમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુ મોરડિયાની પુત્રી અને તેમના સંબંધીઓને પાર્કિંગ માટે ડબલ જગ્યા ફાળવવામાં આવી. તે જ અપાર્ટમેન્ટમાં રહેતા આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીએ તેનો વિરોધ કર્યો. અપાર્ટમેન્ટમાં રહેતા અન્ય સભ્ય સાથે બિલ્ડરને નોટિસ ફટકારી, જેને લઈ રાજકારણ ગરમાયું છે. બિલ્ડરોનો નોટિસ ફટકાર્યા બાદ આપના નેતા યોગેશ જાદવાણી સામે પોલીસમાં તોડબાજીના આરોપ સાથેની ફરિયાદ નોંધાઈ. બિલ્ડિંગના પ્રમુખે જાદવાણી પર મોટા આરોપો લગાવ્યા છે. સુરતમાં ભાજપના નેતા અને આપ નેતા વચ્ચે તડાફડી શરૂ થઈ. સુરતમાં આ બબાલ ટોક ઓફ ધ ટાઉન રહી. ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ પ્રમુખે પોતાના દીકરાની વહુને દુકાનો આપી દીધી છે. ખંભાત નગરપાલિકાએ વર્ષ 2020માં ત્રંબાવટી કોમ્પ્લેક્સ બનાવ્યું હતું, જેમાં કુલ 26 દુકાનો બનાવી નિયમો નેવે મૂકી તત્કાલીન પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાય દ્વારા હરાજી કરાઈ હતી.
જેમાં 17 નંબરની દુકાન તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે પાલિકામાં કામ કરતી પુત્રવધૂને કરાર કરી ફાળવી દેવામાં આવી હતી, જેના પગલે પ્રાદેશિક કમિશનર કચેરીમાં રજૂઆત કરાઈ હતી અને તે બાદ 26 દુકાનોનો ઠરાવ રદ કરવાનો હુકમ કર્યો છે. પ્રાદેશિક કમિશનરે પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય તેમજ જવાબદાર ચીફ ઓફિસર સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. ઠંડીનું એકાએક પ્રમાણ વધતા ટમેટામાં મોટા પ્રમાણમાં ફાલ આવી ગયો. હોલસેલમાં 5 રૂપિયામાં વેચાતા ટમેટા રિટેલની અંદર 20 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધી ગયું છે, જેના કારણે શિયાળુ શાકભાજીની આવકમાં પણ વધારો થયો છે. હાલમાં માર્કેટમાં ટમેટા, રીંગણા, કોબીજ, કોથમીર, મરચા સહિતના લીલા શાકભાજી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવી રહ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ માર્કેટમાં ટમેટાનો ભાવ 2 થી 5 રૂપિયા પ્રતિ કિલો છે, કોબી 2 થી 5 રૂપિયા પ્રતિ કિલો છે, પરંતુ બીજી તરફ બજારોમાં લોકોને 20 થી 25 રૂપિયા કિલો શાકના ભાવ ખરીદી કરવા પડી રહ્યા છે. ખેડૂતો જે શાક 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા છે, એ જ શાકમાં 18 રૂપિયાનો વધારો કરી વચેટિયાઓ બજારમાં વેચી રહ્યા છે.